સુરત શહેરના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના આરોગ્ય અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખી પોલીસ મુખ્ય મથક ખાતે એક વિશેષ ફિટનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ અને નાયબ પોલીસ કમિશનર શ્રીમતી ભક્તિબા ડાભીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. તેમજ એસીપી એમ કે રાણાના સહયોગથી પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે ફિટ ઇન્ડિયા પ્રોજેક્ટ અંતર્ગત આ કાર્યક્રમ સંકલિત કરવામાં આવ્યો હતો. સવારે 7 થી 30 કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં યોગા, ઝુંબા અને રોપ સ્કીપિંગ જેવી શારીરિક કસરતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમનું સ્લોગન હતું ફિટ કી ડોઝ આધા ઘંટા રોજ, જે દરરોજ માત્ર અડધા કલાકની કસરત દ્વારા સારા આરોગ્યનો સંદેશ આપે છે. આ આયોજનમાં પોલીસ વિભાગના 100 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પોલીસ પ્રશાસન દ્વારા તેના કર્મચારીઓની તંદુરસ્તી અને તંદુરસ્ત દિનચર્યા પ્રત્યેની આવી પહેલને સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. સુરત શહેરમાં ગત રોજથી શરૂ થયેલા ભારે પવન અને ધોધમાર વરસાદના કારણે સામાન્ય જનજીવન સાથે સાથે હવાઈ સેવાઓ પર પણ તેની અસર જોવા મળી હતી. શહેરમાં ભારે પવન સાથે પડેલા વરસાદના કારણે સુરત એરપોર્ટ પરથી ચાલતી ઘણી આંતરરાષ્ટ્રીય તથા સ્થાનિક ફ્લાઇટ્સના સમયપત્રકમાં વિલંબ થયો હતો. ભારે પવન અને વરસાદના કારણે ફ્લાઇટ ટેક ઓફ અને લેન્ડિંગમાં વિલંબ થયો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સુરત એરપોર્ટથી ઉપડતી અને આવી રહેલી ફ્લાઇટ્સને સામાન્ય કરતાં 10 થી 45 મિનિટનો વિલંબ થતાં પેસેન્જરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. કેટલાક કિસ્સાઓમાં વિમાન એરપોર્ટની આસપાસ હવામાં ચક્કર મારે સ્થિતિ સાફ થવાની રાહ જોવી પડી હતી, તો કેટલાક કિસ્સામાં વિમાનના સમય બદલવામાં આવ્યા હતા. વિમાનના વિલંબથી માત્ર યાત્રીઓ નહીં, એરપોર્ટ મેનેજમેન્ટ અને એરલાઇન ઓપરેટરો માટે પણ પરેશાન થયા હતા. હવામાન વિભાગે આગામી 24 કલાક માટે પણ ભારે પવન અને વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જેથી હવાઈ મુસાફરી કરતા યાત્રીઓએ અગાઉથી માહિતી મેળવી આયોજન કરવા સલાહ આપવામાં આવી છે. સમગ્ર સુરત શહેર હાલ બાપાના રંગમાં રંગાઈ ગયું છે. ગણેશ મહોત્સવ નિમિત્તે શહેરના દરેક ખૂણે ખૂણે શ્રીજીના આગમનનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આવા ઉત્સાહી માહોલમાં સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારમાં આવેલી પ્રસિદ્ધ ખુશાલદાસ જ્વેલર્સે પણ પોતાનું યોગદાન આપતા એક અનોખી કૃતિ રજૂ કરી છે. ખુશાલદાસ જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવેલી આ ખાસ ગણેશજીની મૂર્તિ માત્ર 1 ઇંચની છે, પરંતુ તેની કલાત્મકતા અને વિશિષ્ટ ડિઝાઇનને કારણે આ મૂર્તિ સમગ્ર શહેરનું ધ્યાન ખેંચી રહી છે. કિંમતી ધાતુઓ અને કિંમતી રત્નોથી તૈયાર કરેલી આ નાની મૂર્તિમાં ગણપતિ બાપાના પરંપરાગત સ્વરૂપનું અત્યંત નોખા દર્શન થાય છે. દુકાનના માલિકે જણાવ્યું હતું કે દર વર્ષે અમારે માટે ગણેશ મહોત્સવ ખાસ હોય છે, પણ આ વર્ષે અમે ઈચ્છતા હતા કે બાપાને અનોખી રીતે આવકારીએ, જેથી 1 ઇંચની મૂર્તિ તૈયાર કરવી અમારી ટીમ માટે પણ એક પડકાર હતો. પણ આજે જ્યારે લોકો આ કૃતિને વખાણે છે, ત્યારે તે સંપૂર્ણ મહેનત સફળ લાગી રહી છે. શ્રીજીની આ નાની પરંતુ શાનદાર મૂર્તિને જોવા માટે દુકાન પર હજારો લોકોની ભીડ ઉમટી રહી છે. સોશિયલ મીડિયા પર પણ આ કૃતિના ફોટાઓ અને વિડીયોઝ વાયરલ થઈ રહ્યા છે અને પ્રશંસકો ખુશાલદાસ જ્વેલર્સના આ સર્જનાત્મક અભિગમને બિરદાવી રહ્યા છે. સુરત શહેરના સથાણા વિસ્તારમાં આવેલા યોગી ચોક વિસ્તારમાં 5 સેકન્ડમાં બુલેટ ચોરીને અંજામ આપનાર એક શખ્સે પોલીસ અને લોકોને ચોંકી જવા મજબૂર કર્યા છે. ચોરીની આ ઘટનાઓ નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને હવે પોલીસ આરોપીની શોધખોળમાં લાગી ગઈ છે. મળતી માહિતી મુજબ ચોરીની પહેલી ઘટના માત્ર 5 સેકન્ડમાં બનેલી હોવાનું સામે આવ્યું છે. ચોરે લોક તોડી અને બુલેટ લઈને ઘટનાસ્થળથી ફરાર થઈ ગયો હતો. સૌથી ચોંકાવનારી બાબત એ રહી કે માત્ર 25 મિનિટ બાદ તેણે બીજી બુલેટ પણ ચોરી કરી હતી. આ બંને ચોરી બાદ બુલેટ માલિકને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર શખ્સે કહ્યું કે તમારી બુલેટ મારી પાસે છે, જો બુલેટ જોઈએ તો પૈસા આપવા પડશે. ત્યારબાદ તેણે ફરિયાદી પાસેથી ઓનલાઈન ₹2500 પડાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ સમગ્ર મામલે સથાણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ કરવાની કામગીરી ચાલુ છે. આ પ્રકારની ઘટના સુરત શહેરમાં સતત વધી રહી હોવાના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે રાજસ્થાની કુખ્યાત ગરાસિયા ગેંગનો પર્દાફાશ કર્યો છે, જે ગુજરાતના મંદિરો અને જૈન દેરાસરોને નિશાના બનાવી રહી છે. ગેંગના એક રીઢા ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે, જેના કારણે સુરતના અડાજણ ખાતે થયેલી જૈન દેરાસર ચોરીનો ભેદ ઉકેલાયો છે. આરોપી પર 11 ચોરીના ગુના નોંધાયા છે, જેમાંથી 8 ચોરી જૈન દેરાસરોમાં કરવામાં આવી છે. ગુજરાત અને રાજસ્થાન પોલીસે સંયુક્ત કાર્યવાહીમાં સુરતના જૈન દેરાસરમાં ચોરી કરનાર કુખ્યાત ગરાસિયા ગેંગનો એક મુખ્ય સભ્યની ધરપકડ કરવામાં આવી છે. આરોપી લાલારામ ગંગારામ સોહન પર દેશના વિવિધ રાજ્યોમાં 11 ચોરીના ગુના નોંધાયેલા છે, જેમાંથી 8 ચોરી જૈન દેરાસરોમાં કરવાના આરોપ છે. તાજેતરમાં સુરતના અડાજણ વિસ્તારમાં રામજી ઓવારા જૈન મંદિરમાં ₹70,000 મૂલ્યની નાણાકીય અને બહુમૂલ્ય વસ્તુઓની ચોરી કરવામાં આવી હતી.
પોલીસને મળેલી અંગત બાતમીના આધારે રાજસ્થાનના પિંડવાડા વિસ્તારથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ તેના 2 સાથીઓ સાથે મળી આ ચોરી કર્યાની કબૂલાત કરી છે. પોલીસ તપાસમાં જણાવ્યું છે કે આ ગેંગના સભ્યો પહેલા મંદિરોમાં મજૂરી કરતા હોવાથી તેઓને મંદિરોની રચના અને બહુમૂલ્ય વસ્તુઓની માહિતી મળે છે અને આનો દુરુપયોગ કરી તેઓ ગુજરાત અને રાજસ્થાનના અંતરિયાળ વિસ્તારોમાં આવેલા મંદિરોને નિશાન બનાવતા હતા. આરોપી વિરુદ્ધ ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડ, પાટણ, અમદાવાદ અને ખેડા જિલ્લા સહિત રાજસ્થાનના શિરોહી જિલ્લામાં પણ ચોરીની ફરિયાદો દાખલ છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં એક કમકમાટીભરી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવકની ક્રૂર હત્યા કરવામાં આવી છે. આ ઘટના તાતેથૈયા ગામની ગોકુલધામ સોસાયટીમાં બની હોવાથી સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જાયું છે. હત્યાને પગલે પોલીસ દોડી આવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૃતકનું નામ બોરીકર યાદવ છે, જેની 34 વર્ષની ઉંમર હતી, જે છેલ્લા 4 વર્ષથી તાતેથૈયા ગોકુલધામ સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. આ ઘટનાને અંજામ આપનાર આરોપી સુરત શહેરથી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીને શંકા હતી કે તેની પત્નીના બોરીકરના ભાઈ સાથે અનૈતિક સંબંધ છે અને આ શંકાના કારણે તેણે આ હત્યાને અંજામ આપ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ હત્યા આજે સવારે 7 વાગ્યાની આસપાસ બની, જ્યારે ઘરના કેટલાક સભ્યો સૂતા હતા. આરોપી ઘરમાં ઘૂસી ગયો અને બોરીકરના ભાઈ પર હુમલો કરવાના બદલે ભૂલથી સૂતા બોરીકર યાદવ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો. આ હુમલામાં બોરીકર યાદવ ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને સારવાર માટે તાત્કાલિક નજીકની સંજીવની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પરંતુ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો. ક્રૂર હત્યાથી સમગ્ર ગ્રામીણ લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. હત્યાની ઘટના બાદ પોલીસ પણ દોડી આવી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. आपका नाम? मेरा नाम रत्ना है। ये कौन सी सोसाइटी है? ये गोकुलधाम सोसाइटी। क्या हादसा हुआ था? वो घर में आया सुबह में और कड़ी खोल लिया, वो घर में घुस के मार दिया उसको। कौन थे? वो संजय नगर का लड़का था, वो एक ही था। वो अच्छा, अकेला ही आया था? अकेला ही आया था। अच्छा, हाँ। तो यानी घर का दरवाजा खोल के मारा है? घुस गया, वो डायरेक्ट मारने लग गया वो। अच्छा, हाँ। फिर मार के यहाँ से भाग गया कि? भाग गया नहीं। हाँ। वो सामने के दोनों लड़के ने उसको खींच के बाहर निकाला, तब भागा वो। अच्छा, हाँ। तो घर में कौन कौन मौजूद था? ये लोग तो सब सोए थे, मेरे पापा सोया था, छोटा वाला सोया था, मेरी मम्मी सोई थी। मैं उठ के दूध की थैली लेने गई, दूध की थैली लेके घर में घुसी में, और ये कड़ी ऐसा लगाया। तो यहाँ पे मतलब वो सोया हुआ ही था? सोया हुआ था, उसको देखे गया, उसको भी अच्छा दिन नहीं आएगा, किसी के देने में नहीं, देने में नहीं। 7 बजे तो सोया ही रहता है, किसी का नाम भी नहीं लेता था, किसी के लेने में नहीं और देने में नहीं। हे भगवान, कितने बजे की घटना है? सुबह 7:30 बजे की। સુરતના સચિન જેડીસી વિસ્તારમાં ગપેણી ચોકડી પાસે આવેલી એક ખાડી પરથી 23 ઓગસ્ટના શનિવારે એક અજાણી મહિલાનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. પોલીસ અને ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. આ મામલે હત્યા કે આત્મહત્યા તે અંગે રહસ્ય ઘેરું બન્યું છે અને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે ગતરોજ સચિન જેડીસી પાસેની ખાડી પરથી પસાર થતા લોકોએ એક મહિલાને લટકતી હાલતમાં જોઈ હતી. પાણીના પાઇપની એંગલ સાથે દુપટ્ટો બાંધીને મહિલાએ ફાંસો ખાધો હતો. આ દ્રશ્ય જોઈને સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. મૃતક મહિલાની ઉંમર આશરે 25 થી 30 વર્ષ હોવાનું અનુમાન છે, પરંતુ તેની ઓળખ હજુ સુધી થઈ નથી. ઘટનાની જાણ થતાં જ સચિન જેડીસી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર પીબી ગોલની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસના જણાવ્યા મુજબ મહિલાએ દુપટ્ટાથી ફાંસો ખાધો છે, પરંતુ આત્મહત્યા કે હત્યા તે અંગે કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચી શકાયું નથી. મહિલાનો મૃતદેહ ખાડી પર લટકતી હાલતમાં હોવાથી તેને નીચે ઉતારવા માટે ફાયર વિભાગની મદદ લેવી પડી હતી. સચિન નોટિફાઈડ ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ મૃતદેહને નીચે ઉતાર્યો હતો. ત્યારબાદ મૃતદેહને તાત્કાલિક પોસ્ટમોર્ટમ અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડાયો છે. પોલીસ હાલ તમામ દિશામાં તપાસ કરી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટના આત્મહત્યા લાગી રહી છે, પરંતુ ઘટનાસ્થળના સંજોગો જોતા હત્યાની શક્યતાને પણ નકારી શકાય નહીં. જો આ આત્મહત્યા હોય તો તેની પાછળનું કારણ શું છે, અને જો હત્યા હોય તો કોણે કરી અને શા માટે કરી, તેવા અનેક પ્રશ્નો હાલ વણુકેલ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ પણ તપાસવાનું શરૂ કર્યું છે અને મહિલાની ઓળખ માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ગુસ્સીટોકના ગુનાના મુખ્ય આરોપી અશરફ નાગોરીને આશરો આપનાર દુબઈના અકરમ બખાલીને સુરત એરપોર્ટ ઉપરથી ગત મોડી રાત્રે ઇમિગ્રેશન અધિકારીઓએ પકડીને તપાસ કરનાર એસીપી આર આહિરને તેનો કબજો સોંપ્યો હતો. આરોપી અકરમ બખાલીને કોર્ટમાં રજૂ કરી 7 દિવસના રિમાન્ડની માંગ કરાતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
લાલગેટ પોલીસની હદમાં આતંક મચાવનાર નાગોરી ગેંગને નાથવા માટે ભૂતપૂર્વ પોલીસ કમિશનર અજય કુમાર તોમરે ગુસ્સીટોકનું શસ્ત્ર ઉગામ્યું હતું. ગુસ્સીટોકની કલમ હેઠળ નાગોરી ગેંગ સામે કાર્યવાહી કરી લાલગેટ પોલીસે આ ગેંગના લીડર અશરફ નાગોરી, ફિરોઝ અંસારી, સમદ મલબારી સહિતના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે નાગોરી ગેંગ સામે જ્યારે ગુસ્સીટોકનો ગુનો નોંધાયો હતો ત્યારે મુખ્ય આરોપી અશરફ નાગોરી ફરાર હતો. કોલકાતા ખાતે આશ્રય આપી છુપાવવામાં મદદ કરી નાસ્તા ફરતા અશરફ નાગોરીને અકરમ અમીન બકાલીએ મુંબઈ અને કોલકાતા ખાતે આશ્રય આપી છુપાવવામાં મદદ કરી હતી. તદુપરાંત નાણાકીય સહિતની તમામ સગવડ પૂરી પાડી હતી. બાદમાં પોલીસે અશરફ નાગોરીની ધરપકડ કરી લીધી હતી. જોકે અકરમ બકાલી પોલીસ પકડથી બચવા દુબઈ ભાગી ગયો હતો. તપાસમાં અકરમ બકાલીની સંડોવણી બહાર આવતા તેની સામે પણ ગુસ્સીટોકની કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. તદુપરાંત અકરમ વિરુદ્ધ બ્યુરો ઓફ ઇમિગ્રેશન ગૃહ વિભાગ ભારત સરકાર તરફથી LOC નોટિસ પણ ઇસ્યુ કરવામાં આવી હતી. દરમિયાન ગઈકાલે મોડી રાત્રે અકરમ દુબઈથી સુરત આવતી ફ્લાઇટમાં સુરત એરપોર્ટ ઉપર ઉતરતા ઇમિગ્રેશન અધિકારીએ અકરમને ડિટેઇન કરી લાલગેટ પોલીસને સોંપ્યો હતો. પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આરોપી અકરમને E ડિવિઝનના ACP RR આહિર દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરતા દલીલો કરી હતી કે 4 વર્ષથી ફરાર આરોપી દુબઈ નાસી ગયો હોય તેને આર્થિક મદદ કોણે કરી છે તેની તપાસ કરવાની છે. આ આરોપી સંગઠિત ગુના આચરતી ટોળકી સાથે કેવી રીતે જોડાયો, અન્ય કેટલા આરોપીઓ આ ટોળકીમાં સક્રિય છે તેની તપાસ કરવાની છે. આ ટોળકી પાસેથી મળી આવેલા હથિયારો અંગે પણ અકરમની તપાસ કરવાની છે. અકરમે કોઈની પાસે ખંડણી માંગી છે કે કેમ તે સંદર્ભે પણ તપાસ કરવાની છે. નાગોરી ઇમ્પેક્સ ગુડ હોલસેલરના નામે ધંધો કરતા અકરમ દુબઈમાં કોના સંપર્કમાં હતો તેની પણ તપાસ કરવાની છે. ત્યારબાદ કોર્ટે 3 દિવસના રિમાન્ડ આપ્યા હતા. પૂર્વ પત્નીના અપહરણના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં છોટા ઉદેપુરના ખેરકુવા ચેકપોસ્ટ ખાતે નાકાબંધી કરીને પકડી પાડી ભોગ બનનારની સહી સલામત રીતે સચિન JDC પોલીસે મુક્ત કરાવી હતી. સચિન JDC પોલીસે એક ગંભીર અપહરણના કેસમાં ઝડપી અને સફળ કાર્યવાહી કરી છે. ગઈ 23 ઓગસ્ટની સાંજે આરોપી રાકેશ બરસન કિરાડે તેની પૂર્વ પત્ની રીટાને જબરદસ્તી કરીને એક પિકઅપ ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. આ બંને લગભગ 1.5 વર્ષ પહેલા છૂટા થઈ ગયા હતા. પીડિતાના ભાઈ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવ્યા બાદ વરિષ્ઠ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ કાર્યરત થઈ. પોલીસ ટીમે ગણતરીના કલાકોમાં છોટા ઉદેપુરના ખેરકુવા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી આરોપીને પકડ્યો અને પીડિતા રીટાને સુરક્ષિત મુક્ત કરાવી.